સુધી સંભળાય છે ને તો હિપ 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 હિપ. સરસ. તમે લોકો જજ છો ને? તો આ પાછળ કોટ પહેરી નમાઝી કોણ બેઠા? એનીવેઝ, મારું નામ કેયુર છે. ઇન્ટ્રો કમ પર્સનાલિટી ગ્રાફ આપો મારો. સિંગલ છું, કાઠિયાવાડી છું, એન્જિનિયર છું. બસ આ 3 સેન્ટેન્સ. લાઈફ સાયકલ છે મારી. રેઝ્યુમે છે મારો, રેઝ્યુમે. એકવાર રિલેશનમાં આવો ને પછી તમને ખબર પડે કે આ પપ્પાની પરિયું એને તો મેન્ટેનન્સ એ લાગે. મેન્ટેનન્સ લાગે. ઓલ ધ ગર્લ્સ હિયર મને જવાબ આપો કે તમારી બ્યુટી પ્રોડક્ટ એટલી ખતરનાક ડેન્જર શું કામ હોય? કાજલ, બિંદી, સિમ્પલ આઈ ગેટ ઇટ, વાંધો નહીં. મને એકદી ફોન આવ્યો, મન કે બ્લશર લેતો આવજો. હવે હું રહ્યો પ્રથમ પુરુષ એક વચન. હું પ્રથમ પુરુષ એક વચન, સિંગલ છોકરો. મને ન ખબર હોય બ્લશર એટલે હું થ્રેશર જેવું કોઈ ખેતીનું સાધન આવતું હોય તો હું હાર્ડવેરની દુકાને ગયો. મેં ત્યાંથી ફોન કર્યો, મેં કીધું પાવડો, કોદાળી, બીજું કઈ લેતો આવું. મને બ્લોક કરી દીધો. બીજું આવેલું મસ્કારા, રાઈટ? એમ રાઈટ? મસ્કારા. હવે કુમાર સંગકારા ખબર હોય મને, ક્રિકેટર છે. મસ્કારા મને ન ખબર હોય. જણને એમ કઈ મેન્ટેનન્સ નડે નહીં. ટોપાઝના બ્લેડની પડીકી કાલે 10 રૂપિયાની હતી, આજે 10 રૂપિયાની છે અને કાલે રહેશે. એન્ડ વી થેન્ક હેવન ફોર ધેટ. ખોટું લાગે ને તોય, કારણ કે હું જે પલકોનો દીવાનો હતો મને પછી ખબર પડી એ તો ગુંદરથી ચોટાડીને આવતું. બહુ ઓરિજિનલ થોટ છે નહીં? ફેક આઈ લેશિસ. ખબર નહીં આજકાલ બધાને આખો લાડવો જ ખાવો હોય. કેટલી ઉતાવળે ખબર નહીં. મારા એક દોસ્તારને બાબુ આવ્યો, હું એને મળવા ગયો. શું કરે બાબુ? મને કે બસ જો હવાર હન ચડિયું ખરાબ કરે. ધેટ ઇઝ ધ પ્રાઇમ ફંક્શન ઓફ બાબલું. બીજું શું કરે? એમની મારો દોસ્તાર શું એક્સપેક્ટ કરશો ને ખબર નહીં. ચડી ખરાબ કરે કારણ કે બાળક છે. અરુણ જેટલી નથી કે તમને બજેટ વાંચીને સંભળાવે. મારી હમણાં એક બસમાં, હું એએમટીએસમાં ટ્રાવેલ કરું છું. આર્મપિટ માસ ટ્રાન્સપોર્ટ સર્વિસ. કારણ કે હું મારા ઘરમાં એટલી વાર નથી રહેતો જેટલી વાર બાજુવાળાના બગલમાં ઘૂસેલો રહું છું. રોજ ઓફિસે બસમાં જ જવાનું થાય. મારી હમણાં બસમાં એક ઢીલા હારે આર્ગ્યુમેન્ટ થઈ ગયું. અરે હશે કહો કે દીપક કલાલ સમાજનો સભ્ય કોન્સ્ટન્ટલી ઈશારા કરતો તો મારો મગજ ખરાબ થઈ ગયો. મેં કીધું એ તારા હોઠ હું કામ ચાવસ? મને સામો કોઈ જવાબ પડ્યો. મને કે એકલો હોય તો મારે જ ચાવું ને. હું તે દિવસે હાલીને ઓફિસે ગયો. મેં કીધું અમદાવાદ તું આપીશ, બધું સહન કરી લઈશ. ये एक्सेप्टेबल नहीं है. બસમાં જો ઇન્ડિયા ઇઝ ઓવર પોપ્યુલેટેડ કન્ટ્રી. એ વસ્તુ તમને રિયલાઇઝ ક્યારે થાય ખબર? જ્યારે તમે ઇસ્કોન જાઓ, શિવરનની જાઓ, ગીતા મંદિર જાઓ. ઇટ ઇઝ સો ક્રાઉડેડ. તમે જોવો ને બધાને ઉતાવળ છે, બધાને એક જ બસમાં જવું છે. મેં કીધું બસમાં એક કામ કર, હું આ દિવાલે જોર કરું, તું આ દિવાલે જોર કર. જોઈએ આપણે બસ પોળી થતી હોય તો જોઈએ. બધાને ઉતાવળ. એટલી બધી ભીડ હોય ને બસમાં કે કદાચ કોઈ પાદીને ઉતરી જાય ને. અચ્છા કોઈ ફાટ કરીને ઉતરી જાય ને, હા ઇંગ્લિશમાં બોલ્યો તો સ્મેલ હરખી જાય. કદાચ કોઈ ફાટ કરીને ઉતરી જાય ને તો 2 સ્ટેશન સુધી સ્મેલ ને જગ્યા ન મળે. જાવું તો કે જાવું ક્યાં જાવું? એક સિચ્યુએશન આપું. બોમ્બ ફૂટી ગયો છે. પીપલ ઓન ધ બસ આર ઓલરેડી ડેડ. ઓકો વાછૂટ કરીને વયું ગયું છે. આવી સિચ્યુએશનમાં દરવાજો ખુલે, એર પ્રેશર બેલેન્સ થાય. બધાના મોઢા ઉપર સિંકમાં એક જ ગીત વાગતું હોય. કયું ખબર? કહા સે યે હવા આઈ. હિપોક્રેસીની વાત કરીએ. માણસો કેટલા દોગલા છે. દેખાડાની દુનિયામાં જીવે છે આજકાલ. તમે હાર્પિકની એડવર્ટાઇઝ જોતા હશો બરાબર? એમાં દર વખતે 1-2 કીડા બચી જ જાય ખબર?
આ કીડા ક્યાં ખબર? આ કીડા છે સોશિયલ મીડિયાના. ઓલા ન હોય આ મેસેજ બીજા 5 ને મોકલો, સાંજ સુધીમાં હારી ન્યૂઝ આવશે. માતાજી સંતાનમાં દીકરો દેશે. માતાજી ઉપરથી કહેતા હોય કે ભાઈ જો મારું નામ લેવાનું નહીં, મારા મંદિરનો પૂજારી 2 મીઠા કાજુ સિવાય તમને કાંઈ આપતો નથી. બાકી 120 કરોડ તમે ખાલી આશીર્વાદથી નથી થયા. અમુક છોકરીઓ ખબર નહીં, છોકરી બહુ નાની નાની વાતમાં એક્સાઇટેડ થઈ જાય. મારા ગ્રુપમાં એક છોકરી છે, હમણાં એના બાવડા જાલવા પડ્યા, કારણ કે મારી માં કાંઈ નથી. એક પાર્ટી હોય છું, બસ એક્સાઇટેડ થઈ ગઈ, ઓ માય ગોડ વરુણ ધવન, વરુણ ધવન. મેં કીધું મારી માં ઇંગ્લિશમાં વૃંદાવન લખ્યું છે. માણસની દુકાન છે વૃંદાવન. સિરિયસલી. જોની ડેપ ઇઝ માય બે કમેન્ટ કરતી હોય, જોની ડેપ ઇઝ માય બે. તકે નીચે ફોટો વિક્રમ ઠાકોર નો રાખ્યો. બોયઝ આર નો બેટર, બોયઝ આર નો બેટર. આમ જો ને સ્કારલેટ જોન્સન ને મેસેજ કરતો હોય, વિડો બી માય બ્રાઇડ. ભાઈનો કોન્ફિડન્સ જોવો તમે, વિડો બી માય બ્રાઇડ. વિલ યુ મેરી મી પૂછવાનું નથી આવતું, સીધો કમાન્ડ મૂકે મારો ભાઈ કે વિડો બી માય બ્રાઇડ. તું બની જા બસ, તારી મરજી નથી. કોક સ્કારલેટ ને પૂછી લ્યો કે તમને આ રક્તપિત્તનો રોગી જોઈ છે કે વિડો બી માય બ્રાઇડ. આ એ જ લોકો છે જે રાતે સપના ચૌધરીના વિડીયો મ્યુટ કરીને જોવે. હિપોક્રેસી. તમે રિક્ષાવાળાને જોવો, રિક્ષાવાળા હોય એકલો જણ બેઠો હોય ને રિક્ષામાં, તો એ લોકોના ગીત કંઈક અલગ હોય. મને વર્ડિંગ્સ નથી આવડતા. વાસેક્ટોમી બૂમ બૂમ તમ તમ, ટ્યુબેક્ટોમી બૂમ બૂમ તમ તમ. કા પછી ઓલું I wanna love you already know, એવા ગીત વાગતા હોય. જેવું કોઈ લેડીઝ બેહે ને રિક્ષામાં, રિક્ષાવાળાના અંદરનો સુનિલ શેટ્ટી જાગી જાય. ના કજરે કીધા. અમુક તો હનુમાન ચાલીસા વગાડી દે ભાઈ. ના ફિર ભી કિતની સુંદર હો. એને બુરખો બાંધ્યો છે. અમુકના ફોનની રિંગટોન સાંભળો. હમણાં મેં છોકરીને ફોનમાં જોયું, બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડ નથી, તમે બ્લેક કે લેમનની ટી ના લીધી. મારે પૂછવાનું થાય, બેન તમે આશિક રાખો વેઇટર. આ તો કઈ રીત છે? એડવર્ટાઈઝની વાત કરીએ કે દરેક અત્યારે ઇન્ડિયન એડની વાત કરો ને, કે દરેક ઇન્ડિયન એડ તમને એક જ વસ્તુ વેચે છે જેની વેચવા માટે છે જ નહીં. એને કહેવાય કોન્ફિડન્સ. ગમે એની વાત કરો, હાબુ સોડા શેમ્પુ ગમે એની વાત કરો, એ કોન્ફિડન્સ વેચે છે, બાકી કાંઈ નહીં. વિક્સ દવા આવે ને વિક્સ, એમાંય હવે એક સીન છે ઓફિસનો, માણસને શરદી થઈ છે, ખભા ડાળીને જાય છે. અચાનક વિરાટ કોહલી પ્રગટ થાય, શરદી થઈ લે વિક્સ ખાઓ. વિક્સ કી ગોળી લો, ખીચખીચ દૂર કરો. વિક્સની ગોળી ખાધા પછી ભાઈ મંડે ટેબલ ઉપાડી નાચવા. 2 મિનિટ હાટો તો હું કન્ફ્યુઝ થઈ ગયો, ભાઈ અને વિક્સ ખાધી આટલો પાવર? વિક્સ ખાધી શીલા દીધો. હા રિવાઇટર. So that was me. You have been wonderful audience. Thank you very much.